કચ્છના લિગ્નાઇટના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને ઠગનાર આરોપી ભુજ બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો। રાજકીય અગ્રણીઓની ભલામણોના કારણે પોલીસ અન્ય લોકોની ફરિયાદો લેતી નથી તેવા આક્ષેપો થયા। કચ્છમાં લિગ્નાઇટના ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે અગાઉ થયેલી ઠગાઈના આરોપી જલ્પેશ આવિદ છાપરીને ભુજ બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ હતો। આ આરોપીએ અન્ય ટ્રાન્સપોર્ટરો સાથે પણ ઠગાઈ કરેલ હોવાનું જાણવા મળે છે। ત્યારે અન્ય ઠગાઈની ફરિયાદો થયેલ ન હોવાની તેમની સામે માત્ર એક જ કેસ અંગે કાર્યવાહી થયેલ છે, પરંતુ અન્ય વેપારીઓની ફરિયાદો હાલમાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્વીકારતી નથી। જ્યારે આ આરોપી સામે ભુજ તથા ગુજરાતમાં અનેક જગ્યાએ ઠગાઈની રાવો ઉઠી છે, પરંતુ ફરિયાદોના અભાવે આરોપી વિરુદ્ધ કાર્યવાહી થયેલ નથી। તો સાંભળીએ આરોપી અંગે વિગતો આપતા ભુજ બી ડિવિઝન પીઆઈ કે.જે. દેસાઈ। જલ્પેશ અરવિંદભાઈ છાપરી જે મહુવાનો છે, એની સામે ગઈ તારીખ 23/6/2014 રોજ કેતન રમેશભાઈ ઠક્કરે ધમકી આપેલાની ફરિયાદ પોલીસ રેકોર્ડ પર થયેલી છે। તે આરોપી જે તે વખતે નાસી ગયેલો હોય, પોલીસની તપાસ દરમિયાન હાથ નહીં આવતો હોય, એટલે અમારી પોલીસ તપાસ કરનાર જમાદાર મોડું બહારથી મહુવા જઈને પોલીસની તપાસમાં રહેવા અને મજકૂર આરોપી જ્યારે મળી આવે ત્યારે પકડી રજૂ કરવાની યાદી 13 ઓક્ટોબર 1914 રોજ આપેલું અને મેડિકલ જ્યુડિશિયલ પાસેથી ધરપકડ વોરંટ પણ કઢાવેલું। તે દરમિયાન જૂનાગઢ પોલીસે મજકૂર આરોપીને જલ્પેશ અરવિંદભાઈ છાપરીને પકડેલો તેની જાણ અત્યારના પોસ્ટેમાં VHF મેસેજથી ફેક્સથી જાણ કરતાં આ તપાસ કરનાર જમાદારને તાત્કાલિક પોલીસ વાહનમાં પોલીસ જાપ્તા સાથે જૂનાગઢ રવાના કરેલ અને જૂનાગઢથી મજકૂરનો મેળવી અને સવારના બી ડિવિઝન પોલીસે પરત આવેલ છે। પોલીસ રેકોર્ડ ઉપર ફક્ત કેતન રમેશભાઈ ઠક્કરની IPC 504, 507 સિવાયની કોઈ જ ફરિયાદ અમારી પાસે નથી। અત્યાર સુધી ટ્રાન્સપોર્ટરોનો ફરિયાદ લઈને નીકળી ગયા હોય કે છેતરપિંડી થઈ હોય તેની ફરિયાદ આપવા માટે અત્યાર સુધી કોઈ પણ ફરિયાદી અમારી પાસે આવેલ નથી। હવે આરોપી આવી ગયા પછી કોઈ બહાર તેમને કહેતો હોય તો એ ખબર નથી, કારણ કે એના પોલીસ ફરિયાદ કરવા માટે એના પુરાવા આધાર પુરાવા સાથે ફરિયાદ રજૂ કરવી પડે, આપવી પડે। જ્યારે જલ્પેશે અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈ કરેલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે અને બધા જ વેપારીઓની ઠગાઈનો આંક અંદાજે 1 કરોડ સુધી પહોંચે તેમ છે। તો સાંભળીએ ફરિયાદી અને અન્ય વેપારીની ફરિયાદ। મારું નામ કેતન રમેશભાઈ ઠક્કર છે। મેં 26/6 જલ્પેશ અરવિંદભાઈ છાપરીના ફરિયાદ લખાવી છે। મેં લિગ્નાઇટના ડીઓ માટે પૈસા મોકલ્યા હતા એને 23,90,000 રૂપિયા। એમાં 9,30 પાછા મળ્યા અને પછીના જે 14,50 બાકી નીકળે છે એના માટે મારી આજે 9 મહિના થયા ફરિયાદ હતી, જેનો પોલીસ કાંઈ કાર્યવાહી કરવા તૈયાર નથી। ત્યારે મેં ફરી માહિતી કઢાવી DYSP ઓફિસમાં, ત્યારે આરોપીને પકડી આવ્યા છે। મારી સાથે બીજા પણ 4-5 ટ્રાન્સપોર્ટર છે, જેની રીતે આ પણ બનાવ બન્યો છે અને મારી આમાંથી ઉપર આને મૂકવા માટેને પણ ઉપરથી મોટા રાજકીયોના ફોન બી આવે છે કે આને પડતો મૂકો, આને કાંઈ કરતા નહીં અને આવા ગુનેગારને સપોર્ટ મળે છે। એટલે મહેરબાની કરીને અમારા બીજા બધા ટ્રાન્સપોર્ટરના આમાં ધંધાકીય અસર પડે છે અને મારી સાથે ભુજના 5 છે, ભાવનગરના 4-5 જણા છે, સુરતના 6-7 જણા છે। બધાનો આંકડો કરતા જતા હતા 80-90 લાખ રૂપિયાની આ ચીટર માણસે ચીટિંગ કરી છે અને આને પૂરી કાર્યવાહી થઈ, બીજાના કેસ પણ FRI દાખલ થાય, PI સાહેબને નિવેદન છે અને આનું જલ્દી ઉકેલ લાવે। બધાને મોટા રાજકારણીઓ આને મને ભલામણો કરે છે કે આનું કંઈ કરતા નહીં। આના માટે જામનગર PSO માંથી બી ફોન આવે છે આના માટે લિગ્નાઇટનું માલ માટે થઈને જલ્પેશભાઈ અરવિંદભાઈ છાપરી મહુવા આ 5-6 ટ્રાન્સપોર્ટર એની સ્થાનિક અહીંયા ભુજની જ છે, એની સાથે ઠગાઈ કરેલી છે। બધા સુરતના એજન્ટો છે એની સાથે પણ કરેલી છે એને ઠગાઈ, અને એક ભાવનગરના છે એમની પણ એમણે કરેલી છે। કચ્છમાં કેટલા એવા ટ્રાન્સપોર્ટર? 6-7 જણા છે, એમાં ફરિયાદ હજી સુધી એક જ જણે ફરિયાદ લખાવેલી છે, બાકી અમે હજી ફરિયાદ એમની લખાવેલી નથી। તો આ આરોપીઓ માટે મોટા ગજાના રાજકીય પદાધિકારીઓની અને મોટા ગજાના અધિકારીઓની પણ ભલામણ આવી છે, આવું સૂત્રમાંથી જાણવા મળ્યું છે।